ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરી આજના ટોપ 20 ન્યૂઝ પર। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કાલે રાજકોટ આવશે। નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ઉદ્ઘાટન કરી પરિવાર સાથે સોમનાથ દ્વારકા મંદિરમાં શીશ ઝુકાવશે। Z+ સુરક્ષા ગોઠવાશે। શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ઉત્તરાધિકારી રાજકોટમાં। કૃષ્ણ જન્મભૂમિ અને જ્ઞાનવાપી પર વિજય મળશે। મંદિરોના નાણાં સરકારને આપવાની કલમ હટાવવા આંદોલન થશે। કમલ નયનદાસ। રાજકોટમાં શ્વાન બાદ રખડતા ઢોરનો ત્રાસ। 5 વર્ષના માસૂમને ગાયે ઢીક મારી લોહી લુહાણ હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઊંઝામાં બુટલેગર દારૂ ભરેલી કાર સાથે નાળામાં ખાબક્યો। સારવાર દરમિયાન મોત, એકની હાલત ગંભીર। થરાદ ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત। ડમ્પરે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના મોત। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં 9 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ કરશે ભવ્ય રોડ શો। બીજા દિવસે વડાપ્રધાન વાઇબ્રન્ટ સમિટ 2024નું કરશે ઉદ્ઘાટન। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા। 4 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મળી। એક્ટિવ કેસની સંખ્યા 57 પહોંચી। રાજકોટમાં દીપડાની દહેશત। જિલ્લામાં 40 જેટલા દીપડાઓ કરે છે વસવાટ। 5 જગ્યાએ પાંજરા મુકાયા। લોકોને સતર્ક રહેવા વન વિભાગે જણાવ્યું। ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ। રાજકોટના 48 ગામના સરપંચોની રૂડા કચેરીએ રજૂઆત। રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓ આપવા માંગ। 26 જાન્યુઆરી પહેલા અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી। ઈમેલ દ્વારા આપવામાં આવી આ ધમકી। પોલીસ સહિતની ટીમ દોડતી થઈ। હરિયાણાના પૂર્વ ધારાસભ્યના ઘરે ઈડીના દરોડા। દિલબાગસિંહના ઘરેથી 5 કરોડ રોકડ, વિદેશી હથિયારો અને 300 જીવતા કારતૂસ પણ મળી આવ્યા। તપાસ એજન્સીએ ગેરકાયદેસર ખનન કેસમાં કરી કાર્યવાહી। કોલકાતામાં મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી। ટેરરિસ્ટ 111 નામના જૂથે મેલ મોકલ્યો। ધમકીના પગલે ગુજરાતનું ધરમપુર સાયન્સ સેન્ટર ખાલી કરાવાયું। આપે સ્માર્તિ માલીવાલને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા। સંજય સિંહે જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી। 19 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી। યુપી, એમપી સહિત 8 રાજ્યોમાં આજે ફરી વરસાદની શક્યતા। 15 રાજ્યોમાં ધુમ્મસ। રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ। શાળાઓમાં રજા। હિઝબુલ મુજાહિદીનના આતંકીની દિલ્હીમાંથી ધરપકડ। હથિયારોની ખેપ લેવા આવ્યો હતો। કાશ્મીરમાં 11 આતંકી કેસમાં વોન્ટેડ છે। પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર 300 લોકોના ટોળાએ હુમલો કર્યો। ટીએમસી નેતાના ઘરે દરોડા વખતે બની આ ઘટના। મહેન્દ્રસિંહ ધોનીએ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ કર્યો કેસ। 15 કરોડની છેતરપિંડીનો લગાવ્યો આરોપ। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 12 લોકોના મોત। 761 નવા કેસ નોંધાયા। સક્રિય કેસોની સંખ્યા 4334 પર પહોંચી। કર્ણાટકની હાલત સૌથી ખરાબ। અમેરિકામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો। ખાલિસ્તાનીઓએ સાઇન બોર્ડ પર ભારત વિરોધી સૂત્ર લખ્યા। પીએમ મોદી વિશે પણ અપશબ્દો લખ્યા। સોમાલિયામાં જહાજ હાઈજેક। 15 ભારતીયો પણ હતા સવાર। ભારતે તાબડતોડ મોકલ્યું યુદ્ધ જહાજ। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પળે પળના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।